સુરત જિલ્લાના ઉમરપાડામાં આદિવાસી સમાજે અધિકાર બચાવો રેલીનું આયોજન કર્યું હતું, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ઉમરપાડા, નેત્રંગ અને સોનગઢ સહિતના વિસ્તારના લોકોએ રેલીમાં ભાગ લીધો હતો। ઉમરપાડા આદિવાસી સમાજ દ્વારા અધિકાર બચાવો રેલીનું આયોજન કરી ધરણા યોજી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। રેલીમાં જોડાયેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વન વિભાગના અધિકારી સ્થળ પર ન આવે ત્યાં સુધી જગ્યા છોડવામાં નહીં આવે। આદિવાસી સમાજની મુખ્ય 5 માંગણીઓમાં 70,000 હેક્ટર જમીનમાં બનનાર અભયારણ્ય યોજના રદ કરવી, ઉકાઈ સોલાર પ્રોજેક્ટ રદ કરવો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાપુતારા કોરિડોર રદ કરવાનો સમાવેશ થાય છે। વધુમાં વન અધિકારી અધિનિયમનું સંપૂર્ણ અમલીકરણ કરવા અને આદિવાસીઓના ખેતરો તથા ઘરો પર બુલડોઝર ચલાવવાનું બંધ કરવાની માંગ કરવામાં આવી છે। તેમજ ગુજરાતમાં જીપીએસસી ઇન્ટરવ્યૂમાં આદિવાસીઓ પર થયેલા અન્યાય બાબતે ન્યાય આપવાની માંગ પણ કરવામાં આવી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અમે અગાઉ જાણ કરી હતી કે આ પ્રશ્ન જંગલ ખાતાનો છે, જેથી વન વિભાગના અધિકારીઓને હાજર રાખજો, છતાં વન વિભાગના આરએફઓ ગેરહાજર છે અને બહાના બતાવી ચાલ્યા ગયા છે, જેથી અમે અહીં ધરણા પર બેઠા છીએ। જ્યાં સુધી વન વિભાગના અધિકારીઓ નહીં આવે ત્યાં સુધી અમે ઉઠવાના નથી, ભલે રાતવાસો કરવો પડે। અભયારણ્ય આવવાના નામે જંગલ ખાતું પોલીસને લાવી ખાડા ખોદી ઝૂંપડા તોડી અમારા લોકોને કાઢી રહ્યા છે। અભયારણ્ય બનાવી ખાનગી ક્ષેત્રે આપવાની છે, જેમની યોજના છે તેનો અમને સખત વિરોધ કરીએ છીએ। ભૂતકાળમાં ડેમોના નામે, કોરિડોરના નામે, સ્ટેચ્યુના નામે આદિવાસીઓને કાઢી દેવામાં આવ્યા છે। વિકાસના નામે આદિવાસીઓનો વિનાશ થાય છે, એ અમે કોઈ પણ ભોગે ચલાવી લેવાના નથી। અત્યારે તો ફક્ત 2 તાલુકાના લોકો જ આવ્યા છે, જરૂર પડશે તો ભીલ પ્રદેશના લોકો લડશે, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો અહીંયા હશે। આગામી દિવસોમાં ગાંધીનગર કે સુરત કલેક્ટર કચેરી ઘેરાવો કરવો પડશે તો ત્યાં પણ જઈશું। તો અમારા લોકોને ન્યાય નહીં મળે તો સડકથી લઈને સદન સુધી લડવા પણ તૈયાર છીએ। જો ફરીવાર ઘર ખાલી કરાવશે તો હાઈવે પણ બંધ થશે અને તમામ પ્રોજેક્ટ પણ બંધ છે અને તમામ મોરચે અમે લડી લેવા તૈયાર છીએ, એમ જણાવવામાં આવ્યું હતું। ભારે વરસાદ છતાં આદિવાસી સમાજના લોકો લડત આપવાના મૂડમાં જોવા મળ્યા હતા। અહીંના વિસ્તારમાં અમારા આદિવાસી લોકોએ જંગલ જમીન છેલ્લા 25 થી 30 વર્ષથી ખેડીને ખાય છે, ત્યાં રહે છે, પોતાના ઘર છે અને બધા ઉકાઈના વિસ્થાપિતો છે। ત્યારે અચાનક જ અભયારણ્ય આવવાના નામે જંગલ ખાતું પોલીસનો ઉપયોગ કરીને ત્યાં જીસીબીઓ લાવી ખાડા ખોદીને ઝૂંપડા તોડીને અમારા લોકોને અહીંથી કાઢી નાખે છે। અભયારણ્ય બનાવીને ખાનગી ક્ષેત્રને આપવાની એમની જે યોજના છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। આ વિસ્તારમાં ભૂતકાળમાં ડેમોના નામે, કોરિડોરના નામે, હાઈવેના નામે અને સ્ટેચ્યુ ઓફના નામે, જીએમડીસી, જીઆઈડીસીના નામે તમામ વખતે આદિવાસીઓને આ જ પ્રકારે અહીંથી કાઢી દેવામાં આવ્યા છે। ત્યારે વિકાસના નામે જે પ્રકારે આદિવાસીનો વિનાશ થાય છે, અમે કોઈ પણ ભોગે હવે ચલાવી લેવાના નથી। અત્યારે પણ અમે બાબા સાહેબે આપેલા સંવિધાન થકી જ અમે વાત કરીએ છીએ, આમાં અધિકારોની જ વાત કરીએ છીએ। જે પ્રકારે ગામ સભાનો અહીંયા પાવર હોવો જોઈએ, એની જગ્યાએ અધિકારીઓ પોતાનું રાજ ચલાવે છે, એ પણ અમે હવે ચલાવવાના નથી। ત્યારે અમારી રજૂઆત એ જ છે કે આ લોકો સાથે જે ગેરવહીવટ, ગેર અત્યાચાર થાય છે, એ હવે થવો નહીં જોઈએ। જો ફરી કોઈ આ લોકો સાથે આ પ્રકારનો અત્યાચાર કરશે તો આજે તો અમે 2 તાલુકાના લોકો ભેગા થયા છે, આવનારા દિવસોમાં ભીલ પ્રદેશના લોકો અમે ભેગા થઈશું, જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો અહીંયા હશે। ત્યારે આજે સ્પષ્ટ કહીએ છીએ, અમારા બધા જ સંગઠનના લોકો અહીંયા ઉપસ્થિત છે। બધા જ લોકો પક્ષ પાર્ટી ભૂલીને લોક સંઘર્ષ મોરચાની અધ્યક્ષતામાં યોજાયેલી રેલીમાં અમે સમર્થન કરવા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમારે ગાંધીનગર ખાતે પણ ઘેરાવા કરવાના થશે તો અમે ત્યાં પણ જઈશું। સુરત કલેક્ટરે ઘરે
ઘેરાવો કરવાનો થશે તો ત્યાં પણ જઈશું. જો અમારા લોકોને ન્યાય ન મળશે તો અમે સડકથી લઈને સદન સુધી લડવા પણ તૈયાર છે. પણ હવે અમે પાછીપાની કરવાના નથી. હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન આપીને જતું રહીને અમે પૂરું નથી કરવાના. ફરી જો આ પ્રકારની આદિવાસીઓના ગામ ખાલી કરવાના, હેરાન કરવાનું કામ કરશે તો આ વિસ્તારના હાઈવે પણ બંધ થશે, એ પ્રોજેક્ટો પણ બંધ થશે અને તમામ મોરચે અમે લડી લેવા માટે તૈયાર છે. સરકાર બસ હવે એમને નજર આદિવાસીની જમીનો પર છે. હવે સિટીમાં કોઈ બાકી નથી. એટલે આ વિસ્તારમાં આજે તો ઉમરપાડાનો વારો છે, કાલે માંડવીનો વારો આવશે, ડેડિયાપાડાનો, વાલિયાનો, ઝઘડિયાનો. તો શું અમારે કાયમ અમારી જમીનો જ આપી દેવાની છે? કાયમ અમારે ભોગ જ આપવાનો છે? અને એની સામે આજે શું વિકાસ કર્યો છે? આઝાદીના 78 વર્ષ થઈ ગયા. આજે અહીંયા શિક્ષકો નથી, દવાખાનાઓમાં ડૉક્ટરો નથી, સાધનો નથી, શાળામાં ઓરડાઓ નથી, અહીંયા આંગણવાડીના મકાનો નથી, આજે રોજગારી નથી, અમારી સુવિધા કંઈ નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી, એની બાજુનું ગામમાં આજે આદિવાસીઓ ત્યાં રહે છે, એના માટે રોડ નથી. હમણાં ડિલિવરીમાં એક બેન રસ્તે પ્રસૂતિ થઈ ગઈ. એક ચાપડ ગામ છે, ત્યાં બેનને પ્રસૂતિની પીડા ઉપડી, લઈને જતાં બેન રસ્તે મરી ગયા. તુરખેડામાં હમણાં બેન રસ્તે મરી ગયા. તો આ વિકાસ છે. એટલે અમારે હવે ભોગ આપવાનો નથી. હવે અમે અમારા અધિકારો અમારી પાસે છે. સંવિધાન અને સંવાદથી વાત કરીએ છીએ ત્યાં સુધી બરાબર છે. હવે યુવા આગેવાનો, યુવા પેઢી જાગેલી છે. હવે જો અમારા લોકો સાથે આ પ્રકારનો અન્યાય થશે અમે સહન કરવાના નથી. અમે આરપારની લડાઈ લડવાની થશે તો પણ લડવા તૈયાર છે. અનુસૂચિ 5માં ગ્રામ પંચાયત નહીં પણ ગ્રામસભાનો પાવર છે. ગ્રામસભા નક્કી કરે એ ચાહે કોઈ પણ હોય, સંસદ હોય, વિધાનસભા, એનાથી પણ સૌથી વધારે પાવર અનુસૂચિ 5માં ગ્રામસભાને આપ્યા છે. તો ગ્રામસભાની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ આવી ના શકે. પણ આ લોકોએ એમના કેટલાક સરપંચો છે એમને વિશ્વાસમાં લઈને, એમને લોભ લાલચ આપીને એમના પરથી બારોબાર ઠરાવો લઈ લીધા છે અને પછી આવા અભયારણ્યોને એ બધું લાવવાની ફિરાકમાં છે. જે પ્રકારે નર્મદામાં સફારી પાર્ક બનાવીને, ટ્રાઇબલ બજેટમાંથી સફારી પાર્ક બનાવીને રિલાયન્સને 1 રૂપિયાના ટોકનમાં આપી દીધો, એ જ પ્રકારે અહીંયા પણ ડેવલપ કરીને આવનારા દિવસોમાં અદાણી અંબાણીને આપી દેવા માટે આ લોકો આગળ વધી રહ્યા છે. અહીંયા દીપડા રેસ્ક્યુ સેન્ટરની શું જરૂર છે? પણ દીપડા રેસ્ક્યુ સેન્ટર એમણે જૂનાગઢમાં બનાવવું જોઈએ, એમણે એમના વિસ્તારોમાં બનાવવું જોઈએ. અહીંયા અમે દીપડા પર કે વન્ય પ્રાણી પર જરા બી પથ્થર મારીએ એટલે 10 વર્ષની અમને સજા થાય વાઇલ્ડ લાઈફ એક્ટ અંતર્ગત. ને દીપડાઓ બારથી લાવીને પાંજરામાં લાવીને અહીંયા છોડી દે, અમારા લોકો પર હુમલા કરે, ત્યારે કોઈના પર કાયદો લાગુ નથી પડતો. ત્યારે પહેલાં ચેક આપીને પછી એ લોકો રાજી થઈ જાય. એટલે અમારે કોઈ દીપડા કે કોઈ અહીંયા કોઈ બફારી પાર્કની જરૂર નથી. અને અમે આવનારા દિવસોમાં એ મુદ્દે એકદમ આક્રમકતાથી લડીશું. અમે ક્યારે કોઈ દિવસે પણ આવા પ્રોજેક્ટો સાથે અમે ક્યારેય સહમતિ નહીં આપીએ. તમે જોઈ લો, જામનગરમાં આખો પાર્ક એ લોકોએ અદાણીને આપી દીધો, અંબાણીને આપી દીધો. તો આ પ્રકારે હવે જમીનો પર એ લોકોની નજર છે. આદિવાસીઓને જમીનો પરથી ખદેડી દો. આજે છત્તીસગઢ હોય, ઝારખંડ હોય, આજે નાગાલેન્ડ હોય, મણિપુર હોય, તમામ જગ્યાઓ પર આર્મી મૂકી દીધી છે. દેશની અડધી આર્મી તો આદિવાસીઓ સામે લડે છે, આદિવાસીઓ સામે આર્મી લડે છે. તો આ જ પ્રકારે આવનારા દિવસોમાં બી આ વિસ્તારમાં ન થાય એના માટે અમે સૌ યુવાનો ભેગા થયા છે અને સરકારને મેસેજ આપવા માગીએ છીએ, જ્યારે પણ ઉમરપાડા હોય, માંડવી હોય, કોઈ પણ આદિવાસી સાથે કંઈ થશે, એ ચાહે કેવડિયા હોય કે કોઈ પણ, અમે બધા એક થઈને લડીશું. અને અમે હવે ક્યારે પણ આ પ્રકારના પ્રોજેક્ટોથી અમારી જમીનો આપવા માગતા નથી.